હાલો આપણે જે આ ટેટી મસ્તી ને દેખાડી હતી ને પાકી ગઈ. જસલ પીરી થઈ ગઈ. બેટી બીજી એ પાકી ગઈ. આ સફેદે પાકી ગઈ ને ઓલી લીટાવાળી છે કાબરી એ ફાડી ગઈ. એ ફ્રીજમાં મેલી દીધી એક. જાય પાકી ગઈ ને આપણે જો હે ને બકાલું ચોખ્ખું કરવાનું કામ કરતા હતા. બકાલેમાં કઈ છે નહીં, બધું બળી ગયું. નવું વાવવું હે ને. ચાલો ઊંડા નાસ્તો કરી લઈ. હા અસલ પાકી ગઈ. હાલો મિત્રો, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. હાલો આપણે મૂલી આવી ગયા ને દવા કોકો ખડ છે ને માથે માથે લઈ લઈએ તો પાછો બિયારો ન થાય. અને આપણે થોડીક વાર 11 વાગે લગ્ન ભેગું લેવડાવી. તડકો ન કરે આપણે તડકાનું જ બહુ, કેમ કે ભાદરવાનો તડકો કોઈ દી કર્યું ના હોય એટલે થોડોક આકરો લાગે. એટલે કે નવરી છું ને થોડીક વાર લેવડાવવા જાઉં તો ફટાફટ જે આયરું ઓછી થઈ એટલે આપણે બેદીમાં ને દઈ જાય. પછી આપણે જવું છે આગળ મેળામાં, એ તમને કહેશું. મેળામાં જાશું તો જવાનું તો ફાઇનલ જ છે. હવે આ સેલો મેળો છે. ચાલો આપણે હવે મીંડી લેવા. આપણે જ્યાંથી મૂલીમાં પૂગી ગયા લેતા લેતા આપણે ઇનકો જવા દઈ. અહીંયાથી મીંડી લેવા ના પાણી કેટલો ના મેળ દઈ એટલે અહીંથી જ આમને નેદવાનું હે. કોક છોટું છોટું જાવડું અવડું હે ને લેવાઈ જાય ને તો પછી ખોટું બિયારણ ન થાય ને કંઈ પાછું યારે નડે. એટલે થોડીક વાર લેવડાવીએ આપણે એને, પછી તો ઘરે જવું પડશે રસોઈ કરવાનું. બંધ ચાલુ. હાલો તો હવે હાલો આપણે જો હમણાં 10 વાગ્યાનો ચા આવ્યો તો પીવાઈ ગયો. હવે આયરું અહીં ઉથલમાં આવીને પૂગી ગયા. આજે આવડા બાસકા ભરાય, કેમ કે બાસકા હોય ને તો લેવા હેલબા પણ ઓલો ખોભાઈ ઘડીક વાર થાય ને તો ભરાઈ જાય. ના ઉથલે ઓલે હેઠે નાખ દઈ, ના હેઠે જાય નાખ દઈ એટલે હે ને હા મોટો મોટો હોય ને એટલે ઘા ખોભાઈ ભરાઈ જાય એટલે બાસકા રાખ્યા. હાલો મિત્રો, આપણે જઈએ છીએ માટો મારવા. મૂલી જોવા ને દે ને સાહેબ વાર હે પાણી અહીંયા, કેમ કે હવે થોડું લંઘાવા મીંડો ને હવે પાણી ચાલુ કરી દીધું. અહીંયા જો ખડનો ઢગલો પડ્યો, આટલું ને દઈ ગયું. આટલું છે તો કાલ નો દી થાય કે થોડુંક રહી જાય એવું થાય. આપણે સાહેબે જાય પાણી વાળાનું કામ કરી દીધું ચાલુ. કેમ કે હવે તો કેદી આવવાનું કોઈ નક્કી ન મળે. જ્યાં લાઈનનો કટકો હે ને ભેગું ભેગું ફેરવતા જાય કાઢીને આવી રીતના.
ત્યાંથી મૂકું ને ઓલું પી ગયું ઓલા નેદે ત્યાં નહીં જાય ને તો સાલું ચડી જાય જોજો ખાડામાં પગ આવે ને તો આપણે સેટા વહી જઈ ને કાંઈ બધે મીંડું આવવું પાણી ઓલ પી ગયું હાવ ખૂણો આપણે જાય હે ને બકાલ વાવવાનું કાલ ખડ ઉપાતા હતા એ થઈ ગયું ચોખ્ખું ને આ તુલસી જો અહીં વાવી દીધી વાહતા ની બરી ગયા વરસાદને પાછા વાવ્યા ને આપણે હળદર કંઈક જો આવી થઈ ગઈ હળદર ને કાંઈ નથી થયું એ નથી બેરી થોડી વધુ ઓછી થઈ ગઈ ને આપણે જ્યાં રીંગણીનો રોપ છે થોડોક એ અહીંયા વાવવું હે જ્યાં ચોખ્ખું કર્યું કાલે ને અહીંથી આમનું આપણે હે ને ઓલું વાવ્યા હતા રીંગણી મરચી મસ્તી થઈ ગઈ હતી પણ બધી બરી ગયા વરસાદ તો આવ્યો ને એમાં એટલે અહીંથી વાલા લગન ચોખ્ખું કરી નાખ્યું હવે પાસવામાં રીંગણી મરચી બેનો રોપ છે થોડો થોડો તો ઘર પૂરતું થઈ જાય તો વાવી દઈ ના એક ઝાડવું આવ્યું છે હવે થાતું કેવું હોય ખબર નહીં વાવી દીધું હે ખાલી શોભાનું ઝાડવું છે એમાં કઈ આવતું નથી ને આપણી આવી છે કંઈક માંડવી હવે જો નેદવાનું થોડુંક રહ્યું અડધું નેદાઈ ગયું અડધું રહ્યું તો લગશે કાલ નેદાઈ જાય ના વેલાને બહુ કંઈ થયું નથી ખાલી આમાંથી ફૂલ ઓછા થઈ ગયા હતા પણ પાછા વળી નયા મીંડા લાગવા જાય બધા ફૂલ ઉઘાડા મીંડા ના બધાને થોડી જો કાલનો નેદીને ચોખા કરી નાખ્યા એટલે અહીંથી આમનું છે ને રીંગણી મરચી બધું વાવી દઈ ને તો આપણે ક્યારેમાં આવે તો બકાલું થઈ જાય અત્યારે આજે ઉગી જાય પછી ટાઈટ પડે ને તો બહુ ના થાય ચાલો આપણે નેદાઈ જાય પછી આ કામ ઉપાડવાનું છે એમને વાવી દેવાનું ને આ માંડવી અલગ છે ને એ આપણે આ ડેમોની માંડવી એવી હતી છે જે અખતરો કરવા કેટલા ટકા માંડવી ઉગે છે આ એ માંડવી છે જો આવી થઈ ગઈ ઉપાડી નહીં ને પછી એમને રહેવા દીધી ત્યાં આવે છે ને હળદર એક વાવી દીધી હતી એ ઉગી ગઈ અને આ રીંગણી જો આમ બધા છે ને ટોપા અસર લઈ ગયા હતા પણ રીંગણી બે ઈ ને એક જો બે રીંગણી છે ને અત્યારે જેમાં એક ટોપું કે કંઈ છે જ નહીં આ વરસાદ ઝેરી વેર હો કે શું છે કંઈ ખબર નથી પડતી પણ આમાં છે ને બકાલા નો કપા હું નો હા હોળો ફેરવી દીધો દૂધ દે તેમાં હા હું કહી કપાસ તો આજે અમુક ને 50% રહી ગયા જેને 5BT જેવું બિયારણ હતું ને એને જ ગયા હે બાકી ઓલા રહી ગયા હે બાકી તુરદાર બકાલું નહીં તો બધું હાવ સાફ થઈ ગયું ખેડૂત બિચારા મહેનત એટલી કરી હોય ને માથા જતા આવું થાય ને એ તો ક્યાંય ના રહીએ નહીં ની સહાન તો ખેડૂત કરી શકે બીજાનું કામ નથી નુકસાની ભોગવવાનું અને આપણે જો આ મોલ્લો ખોદી ખોદીને થાય હાલો એને જઈને મારી આવીએ આપણે હાલો મિત્રો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ મારી પાસે નવા બ્લોગમાં હતા સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી ને જો આપણે દી હાથમી ગયો હવે અને હમણાં મારા વિડીયો એડિટિંગ કરવા બેહવું છે અને મારા વિડીયોને લાઈક કરો શેર કરો ન હોય તો સબસ્ક્રાઈબ કરો ને આપણે જો હાવ દી હાથમી ગયો એટલે હવે હમણાં વિડીયો એડિટિંગ કરવું પછી રસોઈ બનાવી છે હવે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી મળીએ પાછા નવા બ્લોગમાં